જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હવે આપણે 11 અને 12 સાયન્સની અંદર બીજું એક અગત્યનું ટોપિક જોવાના છે જે આપણા માટે ખૂબ જ જરૂરી છે અને જેનો ઉપયોગ ખૂબ જ વધારે થાય છે. જેડબલઈ નીટની અંદર પણ આના કેટલાક ઉપયોગો આવતા હોય છે. તો ટોપિક છે લોગેરિધમ. લોગેરિધમ. ચલો તો લોગેરિધમ શું છે એ સમજીએ. તો ધારો કે 2⁴ એટલે હું 2⁴ લખું તો એનો જવાબ આવે અહીંયા આવશે 2⁴ એટલે 16 થશે. તો આને બીજી કઈ રીતે લખાય? તો તેને બીજી રીતે નીચે મુજબ તમે લખી શકો. બેની 4 બરાબર 16. આને બીજી રીતે કઈ રીતે લખી શકાય? લોગની રીત કહેવાય એને. તો લોગની રીતે કેવી રીતે લખાય સમજો બરોબર. આનો લોગ લેવાનો. લોગ જે આન્સર છે એનો લોગ કોના આધાર પર? તો 2 ના આધાર પર. જે આધાર હતો એ આધાર 2 ના આધાર પર 16 નો લોગ. તો એ આ ઘાત જેટલો આવે એટલે અહીંયા 4 થાય. આને કહેવાય 2 ના આધાર પર. આ જે આધાર છે એ 2 ના આધાર પર આ જવાબનો લોગ એ ઘાત જેટલો થાય એટલે 4 જેટલો થશે. બરોબર. ચલો એ જ રીતે આપણે બીજું એક વિધાન જોઈએ. અહીંયા હોય 2⁵ એટલે 8 થાય. તો તેને લોગની રીતે લખો કેવી રીતે લખાય? જો લોગ કોનો લોગ લેવાનો? આન્સર નો. એટલે 8 નો લોગ કોના આધાર પર? 2 ના આધાર પર. એટલે 2 ના આધાર પર 8 નો લોગ એટલે 3 થાય. તો આ બંને પરથી આપણે આવું લખી શકીએ. અને માટે જો x = a⁴m હોય, આ કોમન સૂત્ર છે, તો કોનો લોગ લેવાનો? આન્સર નો. એટલે log x કોના આધાર પર? તો એના આધાર પર. એ કેટલો થાય? તો ઘાત જેટલો, મતલબ m થાય. એટલે x નો લોગ એના આધાર પર m થાય. તો હવે જો અહીંયા તો એ જ રીતે 10⁻⁴ બરાબર 10 લખાય. તો હવે આને તમે કેવી રીતે લખી શકો? ધ્યાનથી જોજો. તો અહીંયા આપણે આ રીતે લખી શકીએ. કોનો લોગ લેવાનો? 10 નો. કોના આધાર પર? તો 10 ના આધાર પર જ. 10 ના આધાર પર 10 નો લોગ કેટલો થાય? તો ઘાત જેટલો, મતલબ 1 થાય. હજુ બીજું ઉદાહરણ. 2⁻1 બરાબર 2 હોય તો 2 નો લોગ કોના આધાર પર? તો 2 ના આધાર પર બરાબર 1 થાય. તો આ બે સૂત્ર પરથી આપણે શું કહી શકીએ? તમે ધ્યાનથી જુઓ. 10 ના આધાર પર 10 નો લોગ, 2 ના આધાર પર 2 નો લોગ એના બરાબર 1 થાય. મતલબ જેના આધાર પર લોગ લેતા હોય ને એ જ કિંમતનો લોગ લઈએ તો જવાબ 1 આવે. એટલે આના પરથી લખાય. અને તેથી a⁴ બરાબર a હોય તો એના આધાર પર એનો લોગ બરાબર 1 થાય. એટલે લોગનો પહેલો નિયમ જો યાદ રાખજો, એક આ અને બીજું આ. 4 ના આધાર પર 4 નો લોગ એટલે 1, 5 ના આધાર પર 5 નો લોગ એટલે 1. હવે આગળ છે લોગેરિધમના નિયમો. લોગેરિધમ ના નિયમો. ચલો હવે લોગેરિધમમાં પહેલો નિયમ છે ઘાતનો નિયમ. નંબર 1 ઘાતનો નિયમ. ધારી લો કે log a⁵ આવું કંઈક હોય, અથવા તો log a⁴ આ રીતે હોય. એના આધાર પર x⁻m નો લોગ. હવે એ ઘાતનો નિયમ એવો છે કે ઘાતની જે ઘાત હોય એ આગળ જાય. એટલે m log a⁵x. આનું ઉદાહરણ જોવું હોય તો આપણે આ રીતે લખી શકીએ. ઉદાહરણ તરીકે
લોગ 2 ની આધાર પર 8 નો લોગ. આનો આન્સર લાવવો હોય તો આપણે કેમનો લાવવાનો? જુઓ અહીંયા લોગ 2 ની આધાર પર આને ઘાતમાં ફેરવી શકીએ. 2 ની 3 ઘાત. હવે ઘાતની ઘાત ક્યાં જાય જુઓ તો ઘાતનો નિયમ, ઘાત ક્યાં જાય? આગળ જાય 3. તો લોગ 2 ના આધાર પર 2 નો લોગ. અને એ આપણે આગળ જ જોઈ લીધું કે 2 ના આધાર પર 2 નો લોગ, આધાર અને જેનો લોગ લેતા હોય સરખા હોય તો એનો આન્સર 1 થઈ જાય. એટલે આનો જવાબ આવે 3. હજુ એક ઉદાહરણ જુઓ. ઉદાહરણ નંબર લોગ 10 ના આધાર પર 100. આનો આન્સર શું આવે? આનો આન્સર આપણે સરળતાથી લાવવું હોય તો લોગ 10 અને આ 100 એટલે 10 ની 10 ઘાત, આવું કહેવાય ને, સોરી 10 ની 2 ઘાત. 10 ની 2 ઘાત એટલે 100. 10 ના આધાર પર 10 ની આધાર પર 100 નો લોગ. તો 100 ને કેવી રીતે લખે? 10 ની 2 ઘાત. હવે અહીં ઘાતનો નિયમ વપરાય, ઘાતનો ઘાત આગળ જાય એટલે 2 લોગ 10 ના આધાર પર 10 નો લોગ. હવે 10 ના આધાર પર 10 નો લોગ કેટલો થાય? 1. એટલે આન્સર શું આવે? 2. આગળ બીજો નિયમ છે ગુણાકારનો નિયમ. તો ગુણાકારનો નિયમ શું છે? જો અહીંયા તો આ રીતે કોઈ આપ્યું હોય એના આધાર પર m અને n નો ગુણાકાર, m અને n ગુણાકાર છે અને એનો એના આધાર પર લોગ લેવો છે. તો કેવી રીતે લઈ શકાય? જો અહીંયા લોગ a⁻m અને વત્તા લોગ a⁻n, એટલે જે ગુણાકારમાં છે બંનેનો લોગનો સરવાળો. ઉદાહરણ તરીકે જો આ ગુણાકારના નિયમ પરથી લોગ કેવી રીતે શોધાય? ધારી લો કે તમને આવી કોઈ કિંમત આપી છે, લોગ 2⁸ into 4 આ રીતે આપ્યું. તો આનો તમે બે રીતે જવાબ લાવી શકો. અત્યારે ગુણાકારમાં છે એટલે આવું લખાય, લોગ 2⁻32 32 થાય ને, 8 ચોક 32. તો અહીંયા ઘાતના નિયમ પરથી જવાબ આવી શકે. જો ઘાતના નિયમ પરથી, હજુ ગુણાકારનો નિયમ નથી વાપર્યો, ગુણાકારનો નીચે બતાવું છું. તો 2 અને આ 32 એટલે 2 ની 5 ઘાત લખાય. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 તમે ગણી જુઓ. 2 ગુણ્યા 2 એટલે 4, 4 ગુણ્યા 2 એટલે 8, 8 ગુણ્યા 2 એટલે 16, 16 ગુણ્યા 2 એટલે 32. ચલો હવે ઘાતનો નિયમ આવી ગયો. અહીંયા ઘાતની ઘાત આગળ જાય, 2 ના આધાર પર 2 નો લોગ અને 5 ઘાત છે આગળ જાય, આ ઘાતનો નિયમ. અને 2 ના આધાર પર 2 નો લોગ એટલે જેનો લોગ લેતા હોય એનો જ આધાર હોય તો જવાબ 1 આવે. એટલે અહીંયા જવાબ શું થઈ ગયો? 5. તો અહીંયા કયો નિયમ વાપર્યો? ઘાતનો. હવે ગુણાકારનો નિયમ વાપરીએ. જો બંનેથી જવાબ સરખો જ આવશે. તો ગુણાકારનો શું નિયમ છે? લોગ 2 ની 8 ઘાત. ગુણાકારમાં જે રાશિ હોય એનો લોગ સરવાળો કરીને લખવાનો. હવે અહીંયા પણ તમે ઘાતનો નિયમ વાપરી શકો. જો લોગ 8 નો લોગ એટલે 2 ની 3 ઘાત એટલે 8 થાય. લોગ 2 ની 2 ઘાત એટલે 4 થાય. અને ઘાતનો નિયમ અહીંયા પણ વપરાય, ઘાત આગળ જાય એટલે 3 લોગ 2 ના આધાર પર 2 નો લોગ. ઘાત અહીંયા આગળ જાય તો લોગ 2 ના આધાર પર 2 નો લોગ. તો આ કેટલા થઈ જાય? 1. તો અહીંયા 3 2 ના આધાર પર 2 નો લોગ એટલે 1. 2 ના આધાર પર 2 નો લોગ એટલે 1. તો અહીંયા 3 વધ્યા અને અહીંયા 2 વધ્યા અને માટે આન્સર શું આવ્યો? 5. તો આ બંને રીત પરથી જવાબ સરખો જ આવે છે. તો ગુણાકારના નિયમનો ઉપયોગ આ રીતે કરી શકાય. લોગેરિધમનો ત્રીજો નિયમ છે ભાગાકારનો નિયમ. ભાગાકારનો નિયમ. તો જો અહીંયા ધારો કે આવું કોઈ ઇક્વેશન આપ્યું હોય, લોગ a⁻m/n એટલે a⁻m/n નો લોગ, એના આધાર પર m/n નો લોગ. તો જો ભાગાકાર હોય તો અહીંયા આ બાદબાકી લખાય. જેમ ગુણાકારમાં શું કર્યું હતું સરવાળો, એમ ભાગાકારમાં બાદબાકી થાય. હવે જો આનો ઉપયોગ કેમનો થાય? ઉદાહરણ તરીકે તમને ડાબી બાજુ જમણી બાજુ કોઈ પણ પદ આપીએ, હું આ વખત જમણી બાજુનો ઉપયોગ કરું છું. લોગ 2 ની 20 ઘાત ઓછા લોગ 2 ની 5 ઘાત. હવે અહીંયા તમે કોઈ નિયમ ના વાપરી શકો. તો આપણે એક કામ કરીએ, આ બાદબાકી છે એટલે ભાગાકાર કરતો. 2 ના આધાર પર 20/5 થાય અને 20/5
એટલે log 2 ના આધાર પર 20/5 એટલે 4 થાય, 20/5 એટલે 5 ચોક 20 એટલે 4 આવશે. હવે અહીંયા જુઓ 2 ના આધાર પર 4 એટલે 2 ની 2 ઘાત, અને ઘાતનો નિયમ આવે એટલે ઘાત આગળ જાય, log 2/2. અને આ જેનો log લેતા હોય એના જ આધાર પર લઈએ તો 2 નો log 2 ના આધાર પર 1 થાય, એટલે આન્સર નંબર 2 આવશે. આન્સર 2 થશે. તમે ઉલટું પણ લખી શકો, આના પરથી આ રીતે ગણીને જવાબ લઈ શકો. પણ અત્યારે આ જે આપણે ઉદાહરણ લીધું છે એમાં અહીંયા કોઈ ઘાત થતી નથી કે 2 ની ઘાત આપણે અહીંયા લખી શકીએ તો 2 ની 2 ઘાત 1 થઈ જાય અને ઘાત આગળ જતી રહે. પણ એવું કોઈ સાદુરૂપ આપી શકતા નથી, એટલે ઉલટું આપણે ગણતરી કરી શકીએ. તો આ રીતે ભાગાકારના નિયમનો પણ ઉપયોગ થાય. અને છેલ્લે નંબર 4 છે 1 નો log. હવે 1 નો log તમે કેવી રીતે લઈ શકો? તો જો કોઈ પણ સંખ્યાની 0 ઘાત લખો, કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે 1 થાય. 2 ની 0 ઘાત હોય, 5 ની 0 ઘાત હોય, 6 ની 0 ઘાત હોય કે 10 ની 0 ઘાત હોય, કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે 1. હવે આનો log માં લખવો કેવી રીતે લખાય? log 1 નો log કોના આધાર પર? a ના આધાર પર. તો જવાબ શું થાય? 0. તો 1 નો log કોઈના આધાર પર લો, ગમે તે સંખ્યાના આધાર પર, તો જવાબ 0 જ આવે. ઉદાહરણ તરીકે હું અહીંયા log 2 ના આધાર પર 1 નો log, તો એ જવાબ 0 આવે. log 4 ના આધાર પર 1 નો log એટલે 0 આવે. log 10 ના આધાર પર 1 નો log એટલે 0 આવે. એટલે કોઈ પણ ના આધાર પર 1 નો log લઈએ તો 0 થાય. તો આપણે કેટલા નિયમો જોયા? જો એક તો ઘાતનો નિયમ, જો પછી ગુણાકારનો નિયમ, પછી ભાગાકારનો નિયમ. 1 નો log હંમેશા 0 જ થાય. અને આધાર જેનો log લેતા હોય અને આધાર એ જ હોય તો આન્સર 1 આવે. જો log 2/2, 2 ના આધાર પર 2 નો log એટલે 1. તો આટલા નિયમો તમારે યાદ રાખવાના. તો આ નિયમો વડે તમે સાદુરૂપ આપીને log શોધી શકો. હવે ટેબલ પરથી logનું ટેબલ હોય એના પરથી log કેવી રીતે શોધાય તો એ આગળ આપણે જોઈએ છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે logના જે નિયમો જોયા, ગુણાકારનો નિયમ, ભાગાકારનો નિયમ, ઘાતનો નિયમ, 1 નો log, આધાર અને જેનો log લેતા હોય બે સરખી કિંમતો હોય તો log 1 થાય, આ બધા નિયમો જોયા. એના આધારે કેટલાક મેં અહીંયા 100 પ્રયત્ને કેટલા દાખલા ગણવાના છે અહીંયા લખી દીધા છે. જો આ દરેકનો logનો જવાબ કેટલો આવે એ તમારે શોધવાનો છે ને સાઈડમાં અહીંયા આન્સર પણ લખી દીધા છે. તમે 100 પ્રયત્ન જાતે આનો જવાબ લાવો, જવાબ ચેક કરો, અને જો ના આવે જવાબ તો તમે મને કોમેન્ટ કરી શકો છો, તો જેથી હું તમને આનો આન્સર આપી શકીશ. હવે વિદ્યાર્થી મિત્રો, કોઈ મોટી સંખ્યા આપી હોય આપણને અને એનો log આપણે લેવાનો હોય તો આપણે જે રીત શીખ્યા આગળ, logના નિયમો જોયા, એના પરથી તમે સરળતાથી જવાબ લાવી શકતા નથી. હવે એના માટે શું કરવું પડે? તો log ટેબલનો ઉપયોગ કરવો પડે. તો આપણી બુકની અંદર કે આપણને log ટેબલ આપેલું હોય તો તમે સરળતાથી નાની કે મોટી કિંમત, કોઈ પણ કિંમતનો log ગણી શકો. તો એ log કેમનો ગણાય? હવે ધારી લો કે તમને કોઈ આવી કિંમત આપી છે કે 2, 3, 5, 7, આનો log શોધો. મોટા ભાગે log 10 ના આધાર પર જ શોધવામાં આવે છે. આપણને log ટેબલ જે આપે છે એ 10 ના આધાર વાળું હોય, એટલે અહીંયા 10 ના લખ્યા હોય તો પણ એ log ટેબલમાં 10 ના આધાર પરનો log થાય. હવે આટલી મોટી કિંમતનો log આપણે સરળતાથી ગણી ના શકીએ, આનું સાદુરૂપ ના આપી શકીએ, એટલે log ટેબલનો ઉપયોગ કરીને આનો જવાબ આપણે શોધવો પડે. તો એ ટેબલનો ઉપયોગ કરીને log શોધવા માટેના નિયમો કયા છે, મતલબ રીત કઈ છે, એ આપણે અહીંયા જોઈએ. તો કોઈ પણ સંખ્યાનો log, યાદ રાખજો, કોઈ પણ સંખ્યાનો log એ 2 ભાગમાં વિભાજિત થયેલો છે. કોઈ પણ સંખ્યાનો તમે log જુઓ તેના 2 ભાગ મળે. નંબર 1 પૂર્ણાંક અને બીજો અપૂર્ણાંક. ચલો, તો કોઈ પણ સંખ્યાના log જોઈએ એટલે આપણને 2 ભાગ મળે. એ logના જવાબમાં 2 ભાગ મળે, પૂર્ણાંક ના અપૂર્ણાંક. આપણે પૂર્ણાંક ભાગ કેમનો શોધાય એ જોઈએ આપણે. જો હવે કોઈ સંખ્યાનો log લેતા તેના પૂર્ણાંક ભાગ માટેના નિયમો. પૂર્ણાંક ભાગ લખવાના નિયમો શું છે સમજો.
તો આપેલ સંખ્યા નંબર 1 પહેલો નિયમ, આપેલ સંખ્યા 1 કરતા મોટી હોય, જો આપેલી સંખ્યા છે 1 કરતા મોટી હોય તો તમારે શું કરવાનું? 1 કરતા મોટી સંખ્યા આપી હોય તો દશાંશ ચિહ્ન પહેલા લાના અંકોની સંખ્યા ગણો, અંકો ગણો, તેમાંથી 1 બાદ કરી પૂર્ણાંક ભાગ લખી શકાય. આ પહેલો નિયમ થયો. ચલો આનો સમજો બરોબર. હું અલગ અલગ સંખ્યાઓ લઈને આને પૂર્ણાંક ભાગ કેમનો લખાય જોઈએ. તો આમાં નંબર 1 છે 2.634, આવી સંખ્યા આપી છે તો આનો લોગ લેવાનો છે, બરોબર ને? તો તમે આ સંખ્યામાં દશાંશ ચિહ્ન પહેલા, જો પહેલા 1 કરતા મોટી સંખ્યા છે તો તમારે 1 કરતા મોટી સંખ્યા શું જોવાનું? દશાંશ ચિહ્ન પહેલા કેટલા અંકો છે? તો આ સંખ્યામાં દશાંશ ચિહ્ન પહેલા અંકો 1 જ છે, દશાંશ ચિહ્ન પહેલા 1 જ અંક આપ્યો છે. તો હવે આપણે પૂર્ણાંક ભાગ લખવો હોય, દશાંશ ચિહ્ન પહેલાના અંકો ગણી, એટલે અંકો ગણી લીધા આપણે, 1 છે દશાંશ ચિહ્ન પહેલા અંક, એમાંથી 1 બાદ કરી પૂર્ણાંક ભાગ લખો. તો તેથી પૂર્ણાંક ભાગ તો શું લખાય? આ જે આયા એમાંથી 1 બાદ કરી દો એટલે 0 લખાય. હજુ જુઓ બીજું ઉદાહરણ નંબર 2, 26.34. હવે શું જોવાનું? પહેલા જો 1 કરતા મોટી સંખ્યા છે 26 એટલે 1 કરતા મોટો થયો. હવે દશાંશ ચિહ્ન પહેલા અંકો તમે જુઓ તો દશાંશ ચિહ્ન પહેલા કેટલા અંકો છે? 2 અંકો છે. આમાં કેટલા હતા? 1 જ અંક હતો. તો દશાંશ ચિહ્ન પહેલા 2 અંક, અને તેથી પૂર્ણાંક ભાગ શું આવે? તો જે દશાંશ ચિહ્ન પહેલા અંકો હોય એમાંથી 1 બાદ કરીને લખવાનું, એટલે 1 લખાય. હજુ એક જોઈએ આપણે ત્રીજું ઉદાહરણ નંબર 3. જો લોગ લઈએ એટલે 2 ભાગ મળે, પૂર્ણાંક ના પૂર્ણાંક. આપણે અત્યારે પૂર્ણાંક ભાગની જ વાત કરીએ છીએ, પછી અપૂર્ણાંક ભાગની વાત કરીશું. બંને ભેગા કરીશું તો કોઈ પણ સંખ્યાનો લોગ બનશે. એટલે ત્રીજી સંખ્યા લઈએ છે 6345.45. હવે દશાંશ ચિહ્ન પહેલા આમાં જુઓ, 1 કરતા મોટી સંખ્યા છે 634 એટલે 1 કરતા મોટો થઈ ગયો. દશાંશ ચિહ્ન પહેલા અંકો કેટલા અંકો છે? 1, 2, 3. તો તેથી પૂર્ણાંક ભાગ શું લખાશે? તો આ 3 માંથી 1 બાદ કરીને લખવાનું, એટલે શું લખાય? 2. એટલે પૂર્ણાંક ભાગ 2 લખાય. તો આ પૂર્ણાંક ભાગનો પહેલો નિયમ થયો. ચલો પૂર્ણાંક ભાગનો બીજો નિયમ જોઈએ. હવે બીજો નિયમ છે પૂર્ણાંક ભાગ માટેનો. જો સંખ્યા એટલે જેનો લોગ લેવાનો છે સંખ્યા 1 કરતા નાની હોય તો તમારે શું જોવાનું? દશાંશ ચિહ્ન પછી 1 કરતા નાની સંખ્યા હોય તો દશાંશ ચિહ્ન પછી આપેલ શૂન્યની સંખ્યા ગણી, શૂન્યની સંખ્યા ગણી તેમાં 1 ઉમેરવો, અને તેથી મળતા પૂર્ણાંકને ઋણ લખી શકાય. બોલો હવે આ શું કહેવા માંગે છે નિયમ? ઉદાહરણ દ્વારા સમજીએ એટલે તમને વધારે સારી રીતે ખ્યાલ આવશે. નંબર 1, આ બીજા નિયમમાં ધારી લો કે તમને સંખ્યા 1 કરતા નાની આપી હોય, એટલે કે 0.2634. એટલે તમારે પહેલા તો ખબર પડી ગઈ કે 1 કરતા નાની સંખ્યા છે, 0 વાળી છે. એટલે તો તમારે શું કરવાનું? 1 કરતા નાની સંખ્યા હોય તો દશાંશ ચિહ્ન પછી શૂન્યની સંખ્યા
દશાંશ ચિહ્ન પછી શૂન્ય કેટલા છે ગણો તો પોઈન્ટ પછી કોઈ શૂન્ય નથી જો અહીંયા, એટલે દશાંશ ચિહ્ન પછી શૂન્ય 0 છે, તેથી પૂર્ણાંક ભાગ. તો મેં શું કીધું, જો દશાંશ ચિહ્ન પછી આપેલ શૂન્યની સંખ્યા ગણો તો શૂન્યની સંખ્યા 0 છે, તો તેમાં 1 ઉમેરો, એટલે આ શૂન્યની સંખ્યા 0 + 1, અને પાછો એને ઋણ લેવાનો, મતલબ એને ઋણ લખવાનો આગળ. દશાંશ ચિહ્ન પછી કેટલા શૂન્ય છે એ લખો, એમાં 1 ઉમેરો અને પછી એને ઋણ લખો, એટલે શું થયું આ. હવે આને કેવી રીતે દર્શાવવામાં આવે છે યાદ રાખજો, -1 નહીં, આને 1 બાર વડે દર્શાવવામાં આવે છે લોગની અંદર. ચલો બીજી સંખ્યા જોઈએ હજુ આગળ, નંબર 2. ધારી લો કે 0.0234. આ સંખ્યા 1 કરતા નાની છે, કારણ કે 0 પોઈન્ટ એટલે 0 કિંમત છે આની, એટલે 1 કરતા નાની સંખ્યા હતી. તો દશાંશ ચિહ્ન પછી શૂન્યની સંખ્યા, તો દશાંશ ચિહ્ન પછી કેટલા શૂન્ય છે 1, તો પૂર્ણાંક ભાગ કેવી રીતે લખાય, પૂર્ણાંક ભાગ. તો જો દશાંશ ચિહ્ન પછી શૂન્ય હોય એમાં 1 ઉમેરો અને એ જવાબ જે આવે એને ઋણ લખવાનો, તો -2 થયા, 1 + 1 એટલે 2 અને આગળ માઇનસ, એટલે એને 2 બાર લખાય. -2 નહીં લખવાનું, 2 બાર લખવાનું. નંબર 3 હજુ એક કિંમત જોઈએ, 0.003456. બરોબર. ચલો આમાં ગણો તો દશાંશ ચિહ્ન પછી શૂન્યની સંખ્યા, દશાંશ ચિહ્ન પછી કેટલા શૂન્ય છે, 2 શૂન્ય છે. જો તો 1 કરતા નાની કિંમત હોય તો નિયમમાં 1 ઉમેરવાનું, એટલે આ શૂન્ય જે છે 2 શૂન્ય આવ્યા તો એમાં 1 ઉમેરવો, એટલે તેથી પૂર્ણાંક ભાગ 2 + 1 અને આગળ માઇનસ, એટલે 3 બાર લખાય. તો પૂર્ણાંક ભાગ લખવા માટેના 2 નિયમો જોયા, 1 કરતા મોટી સંખ્યા હોય તો શું, 1 કરતા નાની સંખ્યા હોય તો શું. હવે આપણે અપૂર્ણાંક ભાગ જોઈએ, અપૂર્ણાંક ભાગને કેવી રીતે શોધી શકાય. હવે જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને એટલે એક લોગ ટેબલ આપેલું છે, મેં શરૂઆતના થોડો ભાગ જ લીધો છે, આખું લોગ ટેબલ ની બુકલેટ આવે છે એ તમને આપવામાં આવે જ્યારે લોગ જોવાનું હોય ત્યારે, કાં તો આપણી બુકની પાછળ એનસીઈઆરટી બુક કે રેફરન્સ બુક હોય એની પાછળ પણ આપેલું હોય છે. હવે કોઈ સંખ્યા આપી છે 1378, એનો 10 ના આધાર પર લોગ જોવો છે, કારણ કે મોટાભાગે લોગ ટેબલ 10 ના આધાર માટે જ હોય છે. હવે આ લોગ જોવો હોય તો હમણાં જ મેં તમને કીધું કે આના 2 ભાગ હોય, એક પૂર્ણાંક ભાગ હોય, પૂર્ણાંક, અને બીજો ભાગ હોય અપૂર્ણાંક. અપૂર્ણાંક આપણે કોને કહીએ છીએ તમને ખબર હોય, જે દશાંશ ચિહ્ન પછી હોય. એટલે આ કિંમત જયારે લખીશું ત્યારે એક ભાગ પૂર્ણાંક આવશે ને એક અપૂર્ણાંક આવશે. તો પૂર્ણાંક ભાગ શોધવા માટેનો નિયમ આપણે જોઈ લીધો. શું હતો નિયમ? જો આ સંખ્યા તમારે જોવાની, આ સંખ્યા 1 કરતા મોટી છે કે નાની છે તમે જાતે વિચારો. જો 1378 આના આ રીતે લખાય, 1378.0, તો 1378 મતલબ 1 કરતા ખૂબ જ વધારે મોટી છે. તો નિયમ શું હતો? 1 કરતા મોટી હોય તો દશાંશ ચિહ્ન પેલા કેટલા અંકો છે ગણ નાખો, તો કુલ કેટલા અંકો? 4, અને એમાંથી 1 બાદ કરો એટલે ટોટલ પૂર્ણાંક ભાગ આવ્યો 3, એટલે તમે પૂર્ણાંક ભાગમાં અહીંયા 3 લખી શકો. હવે અપૂર્ણાંક ભાગ કેવી રીતે જોવાય? તો અપૂર્ણાંક ભાગ માટે ટેબલ જુઓ તમે. તમારે શું કરવાનું? અપૂર્ણાંક ભાગમાં પેલા 1378 માં પેલા 2 ડિજિટ લેવાના 13. તો જો પેલા 2 ડિજિટ વાળો ભાગ 13 જોઈ લીધો આપણે, ઊભી રો આપી છે જો પહેલી ફર્સ્ટ, એ રો ની અંદર 13 હોય ત્યાં નક્કી કરી લો, જો બોક્સ બનાવ્યું છે મેં. પછી તમારે 7 વાળું કોલમ જોવાની, 7 વાળી કોલમ, ઊભી કોલમ છે એ જોવાની. તો 13 વાળા ભાગમાં આ 7 વાળી કોલમ જુઓ તો તે શું લખ્યું છે? 1367. 13 ની લાઈનમાં તમે જુઓ 13 નો બોક્સ કર્યું, પછી સામે 7 વાળી ઊભી કોલમ લીધી, 7 નંબર લખ્યો હોય તે, અને 13 વાળી આમ આડી રો લીધી, 13 વાળી રો અને 7 વાળી ઊભી કોલમ. એ જે કિંમત છે 1367 આવી. એટલે 13 ની રો માં 7 ની કોલમમાં 1367 આવે આ રીતે. અને બોક્સ કરેલું છે મેં 1367 માં. અને પછી શું વધ્યું? 1378 માં, 1378 ની અંદર અહીંયા 8 બાકી રહ્યો. તો 8 ક્યાં જોવાનો? ડિફરન્સમાં. જો પાછળ નાના ખાના આપ્યા છે ડિફરન્સના, એમાં 8 ના કોલમમાં જો 26 આપ્યા છે, તો
આજે બે કિંમતો આવી એનો બેનો સરવાળો કરો એટલે શું લખાય જુઓ તો 6 અને 7 13 એટલે 13 93 એટલે અપૂર્ણાંક ભાગ થયો એનો જવાબ થયો 13 93 એટલે તમે અહીંયા લખી શકો 13 93 એટલે log 1378 નો જવાબ આવ્યો 3.1393 એટલે આ રીતે લખાશે 3.1393 એટલે આ ભાગ પૂર્ણાંક થયો અને આ ભાગ અપૂર્ણાંક થયો બરોબર હજુ એક કિંમત આપણે ફરીથી લઈએ log 1.38 ફરીથી જોઈએ એકવાર ધ્યાનથી આ કિંમત એક કરતા મોટી છે તો એક કરતા મોટી છે કારણ કે 1.378 એટલે એક કરતા મોટી કિંમત છે હવે એક કરતા મોટી કિંમત હોય તો આપણે અહીંયા દશાંશ ચિહ્ન પેલા કેટલા અંકો એક અંક એ અંકમાંથી એક બાદ કરીને લખવાનું એટલે એક બાદ કરો તો પૂર્ણાંક ભાગ 0 આવે પૂર્ણાંક ભાગ આ તમારો પૂર્ણાંક થઈ ગયો એટલે 0 પોઈન્ટ હવે શું કરવાનું અપૂર્ણાંક ભાગ માટે તમારે આ કિંમતમાં પોઈન્ટ પર કશું નહીં જોવાનું તમારે આ 1378 આ ભલે પોઈન્ટ રહો તમારે પેલા બે અંકો લેવાના એટલે 13 વાળો ઊભી કોલમ જો એમાં 13 નક્કી કરો બોક્સ બનાવેલું જ છે પછી 7 તો ઊભી કોલમ 7 નંબરની ઊભી કોલમ અને 13 નંબરની આડી રો એ બંને જ્યાં મળે ત્યાં શું લખ્યું છે 1367 અને પછી છેલ્લે 8 આવ્યો એ ડિફરન્સમાં જો નાના ખાનામાં તો 8 ની નીચે શું લખ્યું છે 26 અને આ બંનેનો ઉમેર દો એટલે જવાબ આવે 1393 એટલે કે 13 ની રોમાં 7 નંબરની કોલમ અને 8 નંબરની કોલમ બે ભેગી કરો એટલે 1393 થાય એ અપૂર્ણાંક ભાગ થયો આ પોઈન્ટ ને કશું જોવાનું નહીં તમે પૂર્ણાંક લખી દીધો છે તમારે બે અંક લેવાના પછી 7 અને 8 માં જોઈને બંને સરવાળો કરો એટલે એ કિંમત તમે લખી દો અહીંયા 1393 એટલે 1.378 નો log 0.1393 આવો આવશે ચલો છેલ્લે આગળ log 10 ના આધાર પર 0.1378 હવે આમાં બોલો હવે પૂર્ણાંક ભાગ શું લખાશે તો 0.1378 એ 0 કરતા નાની 1 કરતા નાની સંખ્યા છે 1 કરતા નાની સંખ્યા હોય તો શું કીધું મેં તમને દશાંશ ચિહ્ન પછી કેટલા શૂન્ય તો દશાંશ ચિહ્ન પછી કોઈ શૂન્ય નથી એટલે શૂન્યની સંખ્યા 0 થાય તો પછી પૂર્ણાંક ભાગ લખવો શું કરતા હતા આમાં એક ઉમેરતા હતા એટલે પૂર્ણાંક ભાગ એટલે શું લખતા હતા 0 વત્તા 1 અને એને પાછી સંખ્યા કેવી કરતા હતા ઋણ એટલે આગળ માઇનસ એટલે 1 બાર લખાય એટલે અહીંયા લખાશે 1 બાર આ પૂર્ણાંક ભાગ થઈ ગયો હવે અપૂર્ણાંક ભાગ લખવો હોય તો એનું એ જ છે 1378 ભલે 0.1378 તમારે શું કરવાનું 13 વાળું ખાનું એમાં 7 વાળી કોલમ અને 8 વાળી કોલમ પેલા બે અંક પછી એક અંક અને પછી એક અંક તો 13 વાળી રો ની અંદર 7 વાળી કોલમ જુઓ તો 1367 જુઓ ટેબલ આપેલું જ છે અને 8 માં 26 બેનો સરવાળો કરો તો 1393 એટલે અપૂર્ણાંક ભાગ કદી બદલાશે નહીં એકની એક સંખ્યા ભલે પોઈન્ટ આગો પાછો પૂર્ણાંક જ બદલાય છે એટલે 1393 જો અહીંયા તમને થોડું મોટું ટેબલ આપેલું છે હવે એમાં આપણે અહીંયા 10 ના આધાર પર 2 નો log જોવો છે તો આ સંખ્યાને લખાય કેવી રીતે જો 2 ને કેવી રીતે લખાય 2.000 આવું લખાય 4 અંકમાં લખી નાખીએ પેલા હવે જયારે log જોતા હોય ત્યારે આપણે બે ભાગ લખીએ છીએ પૂર્ણાંક ભાગ અને અપૂર્ણાંક ભાગ પૂર્ણાંક ભાગ લખવું હોય તો આ કિંમત 1 કરતા મોટી છે 1 કરતા મોટી હોય તો દશાંશ ચિહ્ન પેલા કેટલા અંક 1 અંક તો 1 માંથી 1 બાદ કર દો એટલે 0 એટલે પૂર્ણાંક ભાગ 0 થઈ જાય શું કરીએ છીએ ફરીથી 1 કરતા મોટી સંખ્યા હોય તો દશાંશ ચિહ્ન પહેલા કેટલા અંક આપ્યા છે તો ખાલી એક જ અંક આપે જો પછી નિયમ શું હતો એ અંકમાંથી 1 બાદ કરતો એટલે 1 હતો ને 1 માંથી બાદ કરો એટલે 0 મૂલ્ય નહીં જોવાનું કિંમત નહીં જોવાની સંખ્યા દશાંશ ચિહ્ન પેલા અંક કેટલા એક જ અંક છે 1 માંથી 1 બાદ કરો એટલે 0 તો પૂર્ણાંક અંક 0 આવ્યો અપૂર્ણાંક ભાગ કેમનો જોવાય તો પેલા તમે જો log ટેબલ ની અંદર 20 વાળું ખાનું ચેક કરો બે અંક લેવાના પેલા 20 પછી 0 વાળી કોલમ જોવા ઊભી તો 20 અને 0 માં જોશો તો અહીંયા લખ્યું હશે 3010 અને પછી આગળ 0 છે એટલે ફરીથી ડિફરન્સમાં 0 જુઓ તો એ 0 જ આવશે તો આ બેનો સરવાળો કરો એટલે 3010 એટલે અપૂર્ણાંક ભાગ આવ્યો 3010 એટલે 2 નો log એ 0.3010 થાય ચલો એ રીતે બીજું એક કિંમત જોઈએ
ટેબલની અંદર તમે જોતા જજો log 3 10 ના આધાર પર 3 નો log. તો આને લખાય કેવી રીતે? 3.000 લખાય. આ એક કરતા મોટી સંખ્યા છે, એક કરતા મોટી સંખ્યા. તો આપણે પૂર્ણાંક ભાગ કેમનો લખવાનો? દશાંશ ચિહ્ન પછી પહેલા અંકો કેટલા? એક જ અંક. એક માંથી એક બાદ કરો એટલે પૂર્ણાંક ભાગ 0. હવે શું કરવાનું? 3 પોઈન્ટ અહીંયા જુઓ, પેલા 30 લઈ લો, 2 અંક લઈ લો, 30 એટલે 30 વાળી રો લઈ લો અને 0 વાળી કોલમ લઈ લો. જો આ 0 વાળી કોલમ, તો એમાં અહીંયા આપ્યું હશે 47, 71 અને 0 પાછો ડિફરન્સમાં જોવો તો અહીંયા 0 એટલે 47, 71. તો અહીંયા પૂર્ણાંક ભાગ આવ્યો 0.47, 71. આ આખી log થઈ ગયો, log 3. એટલે બીજી એક સંખ્યાનો આપણે log જોઈ લઈએ. log 10 ના આધાર પર 2004. હવે 2004 નો log જોવો છે, ફરીથી જોજો આને. તો પહેલા આપણે શું કરીશું? 2004 એટલે આના આ રીતે લખાય. આ એક કરતા મોટી સંખ્યા થઈ. એક કરતા મોટી હોય શું ગણવાનું? દશાંશ ચિહ્ન પહેલા કેટલા અંક? તો 4 અંક. 4 માંથી એક બાદ કરો એટલે 3. તો અહીંયા લખવાનો 3. આ પૂર્ણાંક ભાગ આવી ગયો. હવે પૂર્ણાંક ભાગ માટે શું કરીશું? તો તમે ટેબલની અંદર જોતા જાઓ. 2004 છે તો પહેલા 20 નું 20 વાળો રો લઈ લો, આમ 20 વાળી રો. પછી 0 વાળી અહીંયા ઊભી કોલમ લો, તો અહીંયા લખ્યું હશે 30, 10. અને પછી ડિફરન્સ એટલે નાના ખાના છે ને એમાં 4 જુઓ. અહીંયા 4 ના ડિફરન્સમાં જુઓ તમે. જો 20 ની રો લીધી, 0 વાળી કોલમ લીધી અને છેલ્લે 4 વાળો ડિફરન્સ લીધો. ડિફરન્સમાં અહીંયા લખ્યું છે 8. તો આમાં તમે 8 ઉમેર દો એટલે 30, 18. એટલે અપૂર્ણાંક ભાગ આવે 30, 18. એટલે આ 2004 નો log થયો. અને છેલ્લે હજુ એક વાર આના એટલે 0.02004 આ રીતે હોય. હવે શું કરવાનું તમારે? તો જો આ 0.00204 એક જ 0 છે. એક કરતા નાની સંખ્યા છે. એક કરતા નાની હોય તો દશાંશ ચિહ્ન પછી કેટલા શૂન્ય? એક શૂન્ય છે. દશાંશ ચિહ્ન પછી એક શૂન્ય. તો એક કરતા નાની સંખ્યા હોય તો દશાંશ ચિહ્ન પછી સંખ્યા ગણો, એમાં એક ઉમેરો. એટલે આમાં એક ઉમેરશો એટલે 2 થશે ટોટલ. એટલે પૂર્ણાંક કેટલા આવશે? 2. અને એને શું લખીએ છીએ? માઇનસ. નિયમ બરોબર યાદ રાખજો. હવે પૂર્ણાંક ભાગ માટે ફરીથી 20 ની કોલમ, 20 ની હાર, 0 ની કોલમ એટલે 30, 10 લખેલું હશે. અને 4 ના ડિફરન્સમાં જુઓ તો 8 લખેલું હશે એટલે 30, 18. એટલે અપૂર્ણાંક ભાગ એમનો એમ 30, 18 લખાય. તો આ રીતે જુદી જુદી સંખ્યાના મોટી સંખ્યાઓ આપી હોય તેના log ગણી શકાય, કે અતિ નાની સંખ્યા આપી હોય એના પણ log ગણી શકાય. તો આની તમે બરોબર પ્રેક્ટિસ કરી લેજો, બીજી 1-2 કિંમતો લઈ. અને હવે એક ભાગ આમાં logમાં બાકી છે, એન્ટી log. એ આગળના વિડીયોમાં આપણે જોઈશું.